ગાઈસ આજે તો રજા હતી, તો અમે આજે રજા હતી એટલે કને ફોટા પાડવા માટે આવ્યા છીએ ફોરમમાં. તો જોઈ લો તમે આજે ફોરમનો જે બ્લોગ બનાવ્યો હતો ને એ કને તમે વિડીયો શૂટિંગ માટે આવ્યા છે, રીલ બનાવવા માટે. તો ગાઈસ પેલી બાજુ ઊભા છે ભાઈબંધો, અને આજે તમને જે ફોરમ બતાવી છે ને ગાઈસ એ કને આવ્યા છે અમે શૂટિંગ માટે. અને આ તો તમે ખબર જ જાય શું હોય, તમને ખબર જ છે, મને એ ખબર નહીં, પણ આ તો ખાલી કહી દીધું કે શું હતું શું હતું. તો ગાઈસ જો પહેલાં અમે રીલ બનાવી, રીલ બનાવવા માટે આવ્યા છીએ. અને મસ્ત ઠંડુ વાતાવરણ છે આટલી ગરમીમાં, આટલી બધી ગરમી છે તો એકદમ ઠંડુ વાતાવરણ છે. તો ગાઈસ જો પિયુષ છો કાન કેમ છો? 5G નો ફાયદો થવાય. હા હવે તો ગામમાં 5G આવી ગયું ને, ગામમાં નહીં પકડતું યાર, ગામમાં નહીં આવતું, બહાર જાવ આવ્યા તાજે પૌબા. આ અમારા બાઇક સેટઅપ ધોવાનું બાકી છે, ઘેર જઈને ધોઈએ શાંતિ. આ તો આખો દાડો જ કરવાનું, શૂટિંગ સિવાય બીજું કંઈ કરવાનું જ નહીં. આજે તમે ફોરમ બતાવી દીધું હતું એ કારણે ફોરમમાં જ આવ્યા છીએ. શું કહ્યું પીસ? રજા હોતી નહીં, એક મહિનામાં એક જ રજા મળે છે. બીજા જેમ નહીં દર રવિવારે રજા નહીં હોતી, ખાલી અમાવાસની એક જ રજા હોય છે. હા કુવો તો બતાવી દે ને પેલા, પેલા બ્લોગમાં બતાવી હતી. અને અમારા રાકેશ તો જ્યાં છે દુકાન પર, એ તો આજ નોકરી ચાલુ હતી, એ તો જ્યાં દુકાન પર અમે પિયુષના પ્રવીણ 3 જણા જાય છીએ. તો આજ દેખી લો આ કૂવો જે બતાવ્યો હતો એ કૂવો છે, આ બાજુ જે બતાવી દે. બાકી ગરમીનું વાતાવરણ હોય મસ્ત છે, જો ઊંચા ઊંચા ઝાડ છે. આટલી ગરમીમાં હોય એટલું ઠંડુ છે ને, જોણે એસીમાં બેઠા. અમારે રજા હોય એટલે અમે આ ધંધા કરીએ, બીજા કોઈ ધંધા નહીં કરતા. તો જોઈ લો લોકેશન, કોઈ બેન શૂટિંગ બૂટિંગ કરવું હોય તો એ કાણ આવી જવાનું, જોરદાર શૂટિંગ છે. બાકી જોઈ લો આ તું લોકેશન બના, રીલ બના. વિક્રમભાઈ ઠાકોરનું નામ છે ગુજરાતમાં, હું કહું તો કઈ જોઈ લો ઘણા છે ઠાકોર. તું તમે બાઇક નહીં આવડતું ને તને? અરે બાઈક નહીં આવડતા, એક પણ નહીં આવડતું. ઊંચું તો કર, ઊંચું કરજે. ઊંચી થઈ જાય પણ બીક લાગે થોડી ઘણી. ના બીક લાગે, કર ઊંચું. ઊંચું થઈ જાય, હવે ચલાવતા શીખી જા. હું ના આવડે અરે પરસાદ ભાર લાગે છે યાર, પેલું ફાવે છે સ્ટેન્ડર. એવું ના મામા વાળી બાઈક ને પેલું ભટભટી ગયું. ભટભટી ગયું? કઈ બાઈક? ભટભટી ગયો સ્પ્લેન્ડર ના HF બરોબર. ઘેર ખબર પડે આ બાઈક ઓય ફરતું તો ઘેર ખબર પડે, કોઈ ફરે એમ. સારું ભાઈ પીસ આવું છે. હા બિલ્લું જેમ ભૂલી ગયો તો, ખબર જ નહીં બિલ્લું હતું. ખાવા લાવે? હા ના રસ્તામાં પડ્યું હતું, પેલા પડ્યું હતું, લાવી દીધું હતું. ગીત જળતું નહીં જળતું. આ અમારું બાઈક પલ્સર નંબર પ્લેટ અંદર લગાવી દીધી, પાછી તોડી નાખી. કેમ કાઢી નાખી? કાઢી નાખી પટી ગયા, જમવા પડી હતી, તૂટી ગઈ. અચ્છા રસ્તો વાતાવરણ છે ને એકદમ ઠંડુ, મસ્ત વાતાવરણ. બધા વિડીયો બનાવવા બધા હોય આવી એસી નું ઠંડુ નહીં એટલું તો હોય, ઠંડુ છે ઝાડ નહીં. અત્યારે હાલ મીટિંગમાં જવાનું છે ને, પાછું આપણે મીટિંગમાં જવાનું. જે મીટિંગમાં હવે તો લગન પટી જવા, આમાં પટી બધું પટી પિક્ચર પૂરું. આવતી સાલ બાદ આવતી સાલ તમે પહેરી જાજો બા. હા આપણે 10-5 વર્ષ સુધી પહેરવાનું. મારે પાડવાનું પાડીએ. સડી જાય, સીધો ઉપર સડી જાય. કાસેન્ડ જ નહીં છે. આ સાઈડ કાળું આવે રિઝલ્ટ ના ઓયથી અલગ અલગ મોબાઈલ નો વિચાર હોય. હા ઓય જોરદાર, આ બધું કાળું. આ મસ્ત આવે છે એકદમ ચોખ્ખું. રેડી ફોટો પાસ થઈ જાય. કયા બ્લોગર
તું હાર ગીધમ ગાસ્તે વળી કે એને ચાલુ લખી દઉં તો હવે તેરા જાને છે ઉભરું એનો બર્થડે છે આવતા મહિના એટલા બે ભેગા તો નહીં આવી પણ એક જણો આવે લોકેશન હોત પી છે ગમે તે શોખ હોક લોકેશન સારી જગ્યા પર હોક લોકેશન ચોક તો મળી જ જાય આરામ બંધ થઈ જાય ને મોબાઈલ બંધ જ થઈ જાય તાન વળી આમાં મસ્ત આવે યુટ્યુબ પર મસ્ત આવે ઓછું ઓછું ભરો આ કેમેરામેન પહેલી વાર કેમેરો હાથમાં લે ને એટલે આવું થાય કમ્પ્લીટ આવે ને રેડી કમ્પ્લીટ એકદમ રેડી ઘરા જેવા બહાર જવાનું પ્રોગ્રામ તો સેટિંગ નથી બહાર જવાનું ના લે બહાર જવાનું તો સેટિંગ નથી તાણ પૈસા તો હોય જ જવા માટે કે રાખલો ખોટો દુકાન નાખી ગયો હા એક મહિનાની એક રજા તો પાડવી પડે ના પાડવી પડે ટૂમ ટૂમ ટેણ્યા